ઓગસ્ટમાં અનરાધાર। ચોવીસ કલાકમાં 257 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે। મોરબીમાં સૌથી વધુ 8.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। મોરબીના ટંકારામાં 8 ઇંચ વરસાદ, ધાંગધ્રામાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ, મોરબીના હળવદમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ સુરેન્દ્રનગરના વઢવાણમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। નર્મદાના તિલકવાડામાં પણ 6 ઇંચ જેટલો વરસાદ, તો નર્મદાના નાંદોદ ગરુડેશ્વરમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તો મોરબીના વાણિયામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ, સુરેન્દ્રનગરના લખતરમાં 4.5 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ, ભરૂચ શહેરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। મૂળી, ચૂડા, થાનગઢમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। તો સુરત શહેરમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ, કચ્છના નખત્રાણામાં 2 ઇંચ જેટલો વરસાદ, વાવ-થરાદના લાખણીમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। પાટણના સાંતલપુરમાં 1 ઇંચ વરસાદ, અન્ય 239 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે।